નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યની અંદર 9800+ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જે ભરતી જાહેર કરવામાં આવી છે, તો એના માટે ઓનલાઈન ફોર્મ ઘર બેઠા તમે કઈ રીતે ભરી શકશો, તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આજે આપણા આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, આંગણવાડી બહેન અથવા તો આંગણવાડી હેલ્પર, આંગણવાડી કાર્યકર ભરતી માટે જે આ ફોર્મ ભરવાનો વિડીયો છે એ તમે ચોક્કસથી જોજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો મિત્રો, આંગણવાડી રિક્રુટમેન્ટ 2025 તમે કઈ રીતે સર્ચ કરશો, તો કે આ રીતે તમે સર્ચ કરવાનું રહેશે। ગુજરાત આંગણવાડી રિક્રુટમેન્ટ એવું સર્ચ કરશો એટલે તમને આ પ્રકારનો એક ઇન્ટરફેસ જોવા મળશે। આ જે વેબસાઇટ છે એમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ જાહેરાત પડી છે, તો કે સૌપ્રથમ તો સુરત ઉર્બાન, અમદાવાદ ઉર્બાન, વડોદરા, એમાં તમે એપ્લાય કરી શકો છો। હવે તમે જુઓ તો કે કઈ રીતે એપ્લાય કરી શકશો, એની આગળની પ્રોસેસ આ પ્રમાણે છે। તમારે જે જિલ્લામાં ફોર્મ ભરવું હોય એ જિલ્લા સામે તમારે એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાય બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે નોટિફિકેશન દેખાશે, જેમાં તમને બધી સૂચનાઓ આપેલી હશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, તમે એ પણ જોઈ શકશો કે એમાં કેટલી જગ્યા છે। જગ્યા પ્રમાણે તો કે તમે સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશનમાં તમારું પહેલું સ્ટેપ રહેશે જિલ્લો પસંદ કરવાનો, તાલુકો પસંદ કરવાનો, તેમજ આંગણવાડી। ત્યારબાદ તમે પ્રાથમિક વિગતો બધી ભરશો એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે। ત્યારબાદ મિત્રો, આંગણવાડી જે વર્કર છે એના માટે લઘુત્તમ લાયકાત ધોરણ 12 પાસ અને ધોરણ 10 પાસ પછી તમે કોઈ પણ કોર્સ કરેલ હોય, ડિપ્લોમા વગેરે, તો પણ તમે ફોર્મ ભરી શકો છો। અને આંગણવાડી તેડાગર માટે લાયકાત ધોરણ 10 પાસ છે એ રાખવામાં આવી છે અને તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ, તેમજ 33 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો, તમે જે છે તે ફોર્મ ભરી શકો છો, ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે એપ્લાય બટન આપેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, તમારી સામે કન્સેન્ટ ફોર્મ આવી જશે અને ત્યારબાદ તમારે એની બધી સૂચનાઓ વાંચી લેવાની છે। જે રજિસ્ટ્રેશન પેજ છે તે ખુલી જશે અને ત્યારબાદ તમારે 4 સ્ટેપની અંદર ફોર્મ ભરવાનું રહેશે। પહેલું રજિસ્ટ્રેશન, પછી ઉમેદવારની માહિતી ભરવાની, ત્યારબાદ અભ્યાસની માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો। તો જે પહેલું સ્ટેપ છે એ છે રજિસ્ટ્રેશન। સૌપ્રથમ તમારો જિલ્લો પસંદ કરો, ત્યારબાદ તમે એના પર સિલેક્ટ કર્યો તો એ જિલ્લા પછી તમારે એમાંથી એ તાલુકો પસંદ કરી લેવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારે ગામ સિલેક્ટ કરી લેવાનું છે। જે શહેરી છે તે ગામ પસંદ કરવાનું આવશે નહીં અને ત્યારબાદ તમારે જે આંગણવાડી કેન્દ્ર જે છે તે એ પસંદ કરવાનું છે। ત્યારબાદ તમારું અંગ્રેજીની અંદર તમારું જે છે એ નામ નાખી દેવાનું છે। ત્યારબાદ પિતાનું નામ ગુજરાતીમાં નાખવાનું છે અને અહીંથી ગુજરાતી ભાષા કરી પિતાનું નામ તમારે નાખી દેવાનું છે। ત્યારબાદ તમે આગળ જઈ શકો છો અને પછી તમે જાતિ જે છે તે ઓલરેડી મહિલાઓ માટે છે, તો પછી એ જગ્યા પસંદ કરો અને ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને પછી કેપ્ચા કોડ છે તે આપવામાં આવેલો છે, એના પર ક્લિક કરી સેન્ડ ઓટીપી છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એ ઓટીપી છે એ તમારો મોબાઈલ નંબર પર આવશે અને જે તમારે અહીંયા નાખી દેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે, સબમિટ, અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે ઓકે અને બીજા સ્ટેપ પર તમે જે જિલ્લો પસંદ કરેલો છે, તાલુકો, ગામ, આંગણવાડી જે છે તે તમે સિલેક્ટ કરેલી છે એ આવી જશે અને ઉમેદવારનું નામ છે એ ધોરણ 10ની માર્કશીટમાં આવે એ પ્રમાણે પિતા પતિનું નામ એસએસસી પ્રમાણપત્ર મુજબ આવશે। ત્યારબાદ મિત્રો, તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તો કે સૌ પ્રથમ તો તમારે જે જન્મ તારીખ છે એ નાખવાની છે અને ત્યારબાદ તમામ ભારતીય છે તો ભારતીય પર જ ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે પરિણીત હોય કે અપરિણીત, વિધવા હોય કે છૂટાછેડા લીધેલા હોય, જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ જે પણ જાતિ લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની છે। એના પછી તમે આગળ જઈ શકો છો। મામલતદારના પ્રમાણપત્રમાં દર્શાવેલ સરનામા પ્રમાણે જે પણ મામલતદારમાં તમે જે રહેવાસી હોવાનું પ્રમાણપત્ર કઢાવેલું હશે તો 8/2/2022થી બીજો પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવશું। ત્યાં સુધી નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।